નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બીજા ચરણમાં મધ્ય ગુજરાતમાં ફાગવેલથી શરૂ થયેલી આ જનાક્રોશ યાત્રા આજે 9મા દિવસે છોટાઉદેપુર જિલ્લામાં તમે જોયું હોય તો છોટાઉદેપુર ખાતે પહોંચી છે। આખા યાત્રાના રૂટ દરમિયાન ગામે ગામ મહિલાઓ દ્વારા ખુલીને દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવો, આ દારૂના ડ્રગ્સમાંથી યુવા પેઢીને બચાવો, આ હપ્તા રાજ બંધ કરાવો એવી એક ઉગ્ર માગણી ઉઠી છે। આખા રૂટ દરમિયાન જોયું, નસવાડી હોય, કવાટ હોય, છોટાઉદેપુરના ગામો હોય, ગામે ગામ નલ સે જલ યોજનામાં ખાલી નળ નાખવામાં આવ્યા છે, હજુ સુધી જળ આવ્યું નથી। 2 વર્ષ 4 વર્ષ 8 વર્ષથી લોકો રજૂઆત કરી રહ્યા છે, પણ આ નલ સે જલ યોજનાનો લાભ કોઈને મળ્યો નથી। કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આ નલ સે જલ યોજનામાં થયો હોવાના પ્રત્યક્ષ પુરાવા અમે બધા જોઈને આવ્યા છે। કપાસના ખેતરો છે, સોયાબીન છે, મકાઈ છે, બધી જ જગ્યાએ કમોસમી વરસાદમાં નુકસાન થયું, એનું પણ પૂરતું વળતર મળ્યું નથી। સાથે સાથે કપાસની ખરીદી જે સરકાર કરે છે એમાં ઓનલાઈન રજિસ્ટ્રેશનથી લઈને એને પૂરતા બજાર ભાવ નથી મળતા। ચારે તરફ ખનન માફિયાઓ બેફામ છે। જે સરકારી સ્કૂલો છે એની હાલત બદતર છે। સ્કૂલના વિદ્યાર્થીઓને પૂછ્યું તો બસો નિયમિત નથી આવતી। 3 મહિનાના સ્કૂલના પાસના બસના પાસના એડવાન્સ પૈસા સરકાર લે છે, પણ બસો નિયમિત આવતી નથી। આ બધા જ પ્રશ્નો લોકો આજે ખુલીને બોલી રહ્યા છે અને જનાક્રોશ યાત્રાને સમર્થન આપી રહ્યા છે। સાહેબ, પાટણ કોંગ્રેસની નિયુક્તિને લઈને કાર્યાલયમાં કોંગ્રેસના કાર્યકરોએ તારાબંધી કરી છે અને ત્યાંના ધારાસભ્ય છે કિરીટ પટેલે પ્રદેશની ટીમ ઉપર સવાલો કર્યા છે કે તેઓનું માનવામાં નથી આવી રહ્યું। કોંગ્રેસ આમ જ ખતમ થઈ જશે તેવો પણ આક્ષેપ લગાવ્યો। એસસી ડિપાર્ટમેન્ટની એક નિમણૂકમાં સ્થાનિક વિવાદ થયો છે એવું મારા ધ્યાનમાં પણ હમણાં જ આવ્યું છે। મેં એસસી ડિપાર્ટમેન્ટના ચેરમેનને પણ કીધું છે કે બંનેને સાથે બેસાડીને એનું સમાધાન થાય। એ અમારા ઘરનો મામલો છે ને ઝડપથી સુલઝાવી લઈશું।